વાત કરીશું લવ રાશિફળ, પ્રેમ રાશિફળ 2026ની। તો આ આવનારું 2026નું નવું વર્ષ તમારા માટે પ્રેમ જીવન માટે, લવ લાઈફ માટે કેવું રહેશે એ વિગતવાર આ વિડીયોમાં જણાવવાના છીએ। જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, એટલે કે તુલા રાશિની। પ્રેમ અને સંબંધોની વાત આવે ત્યારે તુલા રાશિના લોકો સૌથી રોમેન્ટિક અને મોહક વ્યક્તિઓમાંના એક છે। તમે બૌદ્ધિક, વાતચીતશીલ અને સામાજિક છો। તમારા સંબંધોમાં સંતુલન અને સુમેળની ઊંડી જરૂરિયાત દ્વારા સંચાલિત છો। તમે ઘણી વખત આદર્શ પ્રેમની ઝંખના રાખો છો, ભાવનાત્મક પરિપૂર્ણતા અને અર્થપૂર્ણ ભાગીદારી શોધો છો। તમે આત્માના સાથીઓ અને કાયમી પ્રેમમાં વિશ્વાસ રાખો છો, જે તમને એક વખત વફાદાર અને પ્રતિબદ્ધ જીવનસાથી બનાવે છે। તમારું આકર્ષણ, વ્યક્તિત્વ અને મિલનસાર સ્વભાવ તમને કુદરતી રીતે અન્ય લોકો માટે આકર્ષક બનાવે છે અને તમે શેર કરેલા અનુભવો દ્વારા ભાવનાત્મક આત્મીયતા બનાવવાનો આનંદ માણો છો। તમે શાંતિ અને સ્નેહને ચાહો છો અને તમારી ઊંડી કાળજી તમને પ્રેમાળ સાથી બનાવે છે। જો કે ક્યારેક તમને હૃદયની બાબતોમાં અનિશ્ચિતતાનો સામનો કરવો પડી શકે છે। તમે મુશ્કેલ વાતચીત ટાળી શકો છો, જે સમય જતાં વણ ઉકાયેલાયેલ તણાવ અથવા ભાવનાત્મક અંતર તરફ દોરી શકે છે। તુલા રાશિના જાતકો માટે વર્ષ 2026 લવ રાશિફળ અનુસાર આ વર્ષ પરિણીત જાતકો માટે મોહક અને ભાવનાત્મક રીતે પરિપૂર્ણ સમય લાવશે, જ્યારે સંબંધોમાં રહેલા લોકો માટે કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે, જેમાં પ્રયત્નો અને સમજણની જરૂરત આવી શકે છે। હવે શરૂઆત કરીએ વિગતવાર રાશિફળથી। તો વર્ષ 2026 પરિણીત તુલા રાશિના જાતકો માટે આ વર્ષ કેવું રહેશે? તો પરિણીત તુલા રાશિના જાતકો માટે વર્ષ 2026ની કુંડળી દર્શાવે છે કે આ વર્ષ દયાળુ અને ભાવનાત્મક રીતે સમૃદ્ધ રહે તેવું સૂચવે છે। વર્ષનો પહેલો ભાગ સારી રીતે સંતુલિત રહેશે, જે પરસ્પર સમજણ અને સ્નેહ લાવશે। તમે તમારા લગ્ન જીવનમાં વધુ સંતુષ્ટ અને સુરક્ષિત અનુભવી શકો છો। કોઈ મોટા નકારાત્મક ગ્રહોનો પ્રભાવ વિના નાના મતભેદો થઈ શકે છે, પરંતુ તે ઝડપથી ઉકેલાઈ જશે। તમે તમારા જીવન સાથી સાથે વધુ આરામ અને હૂંફનો આનંદ માણશો। જૂનમાં ગુરુના ગોચર પછી તમારા બંધન વધુ ગાઢ બની શકે છે। તમે વધુ આધ્યાત્મિક અને ભાવનાત્મક રીતે જોડાયેલા અનુભવી શકો છો અને સાથે મળી અને આધ્યાત્મિક અથવા ધાર્મિક પ્રવૃત્તિઓનું અન્વેષણ કરી શકો છો। મતભેદો દરમિયાન પણ તમે અને તમારા જીવનસાથી આદરપૂર્વક બાબતોનો ઉકેલ લાવશો। તમે નવી આત્મીયતા, ભાવનાત્મક વિકાસ અને વધુ સુમેળભર્યા કૌટુંબિક ગતિશીલતાનો અનુભવ કરી શકો છો। જો ભૂતકાળની કોઈ સમસ્યાઓ રહે છે તો તેને ઉકેલવા માટે આ સમય સારો રહેશે। તમારા જીવનસાથી સાથે ટૂંકી યાત્રાઓ અથવા સપ્તાહના અંતે રજાઓ ગાળવાની પણ તમારા સંબંધો મજબૂત થઈ શકે છે। પરસ્પર આદર, પ્રેમ અને ટીમ વર્ક તમને ભવિષ્ય માટે સાથે મળીને આયોજન કરવામાં અને મજબૂત ભાવનાત્મક પાયો બનાવવામાં મદદ કરશે। તુલા રાશિના લોકો માટે વર્ષ 2026નું પ્રેમ જીવન કેવું રહેશે? પ્રેમી જાતકો માટે કેવું રહેશે વર્ષ 2026? તો તુલા રાશિના અપરિણીત લોકો માટે જેઓ સંબંધમાં છે અથવા સાથે રહે છે, વર્ષનો પહેલો ભાગ ભાવનાત્મક રીતે અશાંત રહી શકે છે। તમને ગેરસમજણો અથવા ઉગ્ર દલીલોનો અનુભવ થઈ શકે છે, જે સંબંધોને પડકારશે। જો તમારો વ્યક્તિગત ચાર્ટ મજબૂત સુસંગતતાને ટેકો આપતો હોય તો સંબંધો ટકી શકે છે, પરંતુ ધીરજ અને સ્પષ્ટતા જરૂરી રહેશે। રાહુના પ્રભાવથી ભાવનાત્મક મૂંઝવણ કે અવાસ્તવિક અપેક્ષાઓ ઊભી થઈ શકે છે। તમે કોઈ બીજા તરફ આકર્ષાઈ શકો છો, કદાચ કોઈ પરસ્પર મિત્ર કે ભૂતકાળના કોઈ વ્યક્તિ તરફ। આનાથી તમારા વર્તમાન સંબંધોમાં અંતર કે શંકાઓ ઉત્પન્ન થઈ શકે છે। જો કે આ કામ ચલાવ અવરોધો છે। ઓક્ટોબરમાં ગુરુના બીજા ગોચર પછી સ્પષ્ટતા અને ભાવનાત્મક ઉપચાર શરૂ થશે। વર્ષ 2026 તુલા રાશિની પ્રેમ કુંડળી સૂચવે છે કે તમે અને તમારા જીવનસાથી ભૂતકાળની ભૂલો સ્વીકારી શકો છો અને પ્રામાણિક અને પરસ્પર વિશ્વાસ સાથે બંધનને ફરીથી બનાવવા માટે કામ કરી શકો છો। ખુલીને વાતચીત કરવા અને તમારા ભાવનાત્મક પાયાને મજબૂત બનાવવા માટે આ સમય સારો રહેશે। સંબંધોમાં પ્રશંસા, સહાનુભૂતિ અને વિશ્વાસ, હૂંફ અને આત્મીયતા પાછી લાવવામાં મદદ કરશે। સિંગલ જાતકો માટે વર્ષ 2026 કેવું રહેશે? તો લગ્ન બનાવવાની યોજના બનાવી રહેલા સિંગલ તુલા રાશિના જાતકો માટે વર્ષ 2026 ઉત્સાહજનક સમાચાર લાવે છે। તમે કાં તો એકલા કોઈ આશાસ્પદ જીવનસાથીને મળી શકો છો અથવા તમારા માટે ભાવનાત્મક રીતે યોગ્ય લાગે તેવો પ્રસ્તાવ મેળવી શકો છો। તમને તે વ્યક્તિને સમજવામાં થોડો સમય લાગી શકે છે, પરંતુ આ વર્ષ આ બંધન ગંભીર પ્રતિબદ્ધતા અથવા સગાઈમાં પણ પરિણમી શકે છે।
જો તમે લગ્ન જીવનના તબક્કામાં છો તો લગ્ન તરફની સફર સરળતાથી અને પ્રેમથી ભરેલી રહેશે. જો કે જો તમે સિંગલ છો અને પ્રતિબદ્ધ સંબંધો શોધી રહ્યા છો તો આ વર્ષ ક્યારેક અનિશ્ચિત લાગી શકે છે. તમે કોઈને મળી શકો છો અને તમને ખ્યાલ આવી શકે છે કે તે વિશ્વસનીય નથી અથવા તમારા મૂલ્યો સાથે સુસંગત નથી. વિશ્વાસના મુદ્દાઓ આ વર્ષ સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ થવાનું મુશ્કેલ બનાવી શકે છે. છતાં આ એક એવો તબક્કો છે, કાયમી અવરોધ નથી. તમારી જાત સાથે પ્રામાણિક રહેવું અને સ્વસ્થ સીમાઓ નક્કી કરવી મહત્વપૂર્ણ રહેશે. તુલા રાશિના પ્રેમ જીવન માટે મહત્વપૂર્ણ મહિનાઓ વર્ષ 2026માં ક્યાં ક્યાં રહેશે? તો પરિણીત તુલા રાશિના જાતકો માટે એપ્રિલ અને ઓક્ટોબર ભાવનાત્મક રીતે રોમેન્ટિક અને સહાયક મહિનાઓ રહેશે. જે લોકો સંબંધોમાં છે તેમના માટે ફેબ્રુઆરી જુલાઈ શાંતિપૂર્ણ અને સમજદારીભર્યું જોડાણ પ્રદાન કરે છે. સિંગલ અને બેચલર લોકો માટે ઓક્ટોબર અને ડિસેમ્બર કોઈ નવી વ્યક્તિને મળવા અથવા જીવનસાથી સાથે પ્રતિબદ્ધ થવા માટે આદર્શ મહિના બની શકે છે. વાત કરીએ તુલા રાશિના ઉપાયોની, તો તમારા જીવનસાથી સાથે પેઇન્ટિંગ, લેખન અથવા હસ્તકલા જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં જોડાવો. આ ભાવનાત્મક અવરોધોને મુક્ત કરવામાં અને તમારા જોડાણને ગાઢ બનાવવામાં મદદ કરે છે. જો તમને ભાવનાત્મક રીતે રોમેન્ટિક અવરોધો લાગે છે તો શનિવારે વાંદરાઓને કેળા અવશ્ય ખવડાવો. ઘરમાં ભગવાન શિવના પરિવારનો ફોટો મૂકો અને સુમેળ માટે તમારા બેડરૂમમાં લવંડર છોડ અથવા ઓર્કિડ અવશ્ય રાખો. સંબંધોમાં મીઠાશ વધારવા માટે દરરોજ સવારે મધુનું સેવન કરો. જો સ્વાસ્થ્ય તમને મીઠી વસ્તુઓ ખાવાની મંજૂરી આપતું નથી તો ફક્ત મધુનું એક ટીપું તમારા હોઠ ઉપર અવશ્ય લગાવો. તેમના નામના અક્ષરો હોય છે ન અને ય. વૃશ્ચિક રાશિના જાતકોની, તો પ્રેમ અને સંબંધોની વાત આવે ત્યારે વૃશ્ચિક રાશિના વ્યક્તિ તરીકે તમે તમારી તીવ્રતા, ચુંબકત્વ અને ઊંડા ભાવનાત્મક સ્વભાવ માટે જાણીતા હોવ છો. પ્રેમ પ્રત્યેનો તમારો અભિગમ રહસ્ય, વફાદારી અને જુસ્સાનું મિશ્રણ હોય છે. તમે ઘણી વખત ભાવનાત્મક અને શારીરિક આત્મીયતા શોધો છો. ઊંડા અને પરિવર્તનશીલ જોડાણની ઝંખના રાખો છો. એક વખત પ્રતિબદ્ધ થયા પછી તમે વફાદાર રહો છો અને બદલામાં સમાન સ્તરની તમે અપેક્ષા પણ રાખો છો. તમારી ઉપસ્થિતિ સ્વાભાવિક રીતે જ બીજાઓને આકર્ષિત કરે છે. જો કે તમે તમારી લાગણીઓને ખુલ્લેઆમ વ્યક્ત કરી શકતા નથી. તમે એવા ભાગીદારોને પસંદ કરો છો જે તમારી ભાવનાત્મક ઊંડાણ સાથે મેળ ખાય. જ્યારે તમારી રક્ષણાત્મકતા એક શક્તિ છે કે ક્યારેક માલિકી ભાવ તરફ દોરી શકે છે, કારણ કે તમે તમારા જીવનસાથીની પ્રાથમિક બનવા માંગો છો. વર્ષ 2026ની કુંડળી અનુસાર આ વર્ષ ભાવનાત્મક રીતે કસોટીઓ લઈને આવે છે, જેમાં વધુ ધીરજ, વિશ્વાસ અને શાંતિની જરૂરત પડે છે. વર્ષની શરૂઆત થોડી તણાવ સાથે થઈ શકે છે, પરંતુ બીજા ભાગમાં તમારા સંબંધોમાં નવી ભાવનાત્મક સ્થિરતા અને ઊંડાણની સંભાવનાઓ છે. શરૂઆત કરીએ કે વર્ષ 2026 વૃશ્ચિક રાશિના પરિણીત જાતકો માટે કેવું રહેશે. તો પરિણીત વૃશ્ચિક રાશિના જાતકો માટે વર્ષ 2026 અને એની કુંડળી સૂચવે છે કે વર્ષની શરૂઆત ભાવનાત્મક અંતર અથવા મર્યાદિત ઉર્જાની ભાવના સાથે થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે વાતચીત ઠંડી અથવા અટકાઈ શકે છે, ખાસ કરી અને જો દૈનિક જવાબદારીઓ તમને સાથે અર્થપૂર્ણ સમય વિતાવવા અટકાવે છે. ન કહેવાયેલા મુદ્દાઓ ફરી ઉભરી શકે છે અને તમારે આ મુદ્દાઓને પ્રામાણિકતા અને સંવેદનશીલ સાથે ઉકેલવાની જરૂરત પડી શકે છે. કઠોર શબ્દો ટાળવા અને શાંત આદરપૂર્ણ સંવાદને પ્રાથમિકતા આપવી એ મુખ્ય રહેશે. મતભેદો દરમિયાન અહંકારને હાવી થવા દેવાને બદલે સમાધાન અને સમજણને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ ન કરજો. તમે તમારા વિચારો કેવી રીતે વ્યક્ત કરો છો અને તમારા જીવનસાથી તેનું અર્થઘટન કેવી રીતે કરે છે તેનું મૂલ્યાંકન કરી શકો છો. જો તમે ભાવનાત્મક રીતે તપાસ કરવાને બદલે વધુ પડતું ધારી લેશો તો ગેરસમજણ ઊભી થઈ શકે છે. જો કે વર્ષના અંતમાં ગુરુના બીજા ગોચર પછી તમારું લગ્ન જીવન વધુ સ્થિર અને આશાવાદી બનશે. આ સમયગાળો તમને પડકારોનો સામનો શાણપણ અને ધીરજથી કરવામાં મદદ કરશે. વધુ સારા સંદેશા વ્યવહાર અને વિશ્વાસમાં વધારો થવાથી તમારા બંધન વધુ મજબૂત બની શકે છે, જે તમારા ગૃહસ્થ જીવનમાં વધુ સુમેળ અને ભાવનાત્મક આરામ લાવશે. પરિણામે તમારા અને તમારા જીવનસાથી બંને માટે ભાવનાત્મક સુખાકારીઓમાં સુધારો થઈ શકે છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે વર્ષ 2026 પ્રેમ જીવન માટે કેવું રહેશે? તો જો તમે સંબંધમાં છો અથવા જીવનસાથી સાથે રહેતા હોવ છો તો વર્ષ 2026ની કુંડળી સૂચવે છે કે વર્ષની શરૂઆતનો ભાગ સ્થિરતા પ્રદાન કરશે. તેમ છતાં તે નિયમિત અથવા ભાવનાત્મક રીતે દૂર પણ લાગી શકે છે. શારીરિક અલગતાને કારણે હોય કે ભાવનાત્મક જગ્યાને કારણે
સંબંધ થોડો અલગ થઈ ગયો હોય તેવું લાગી શકે છે. આ એક એવો તબક્કો હોઈ શકે છે જે તમારા ભાવનાત્મક જોડાણની મજબૂતાઈનું પરીક્ષણ કરવાનો છે. યોજનાઓમાં વિલંબ અથવા સહિયારી અપેક્ષાઓમાં ફેરફાર તમને અમુક પ્રતિબદ્ધતાઓ પર પુનર્વિચાર કરવા તરફ દોરી શકે છે. કેટલાક કિસ્સાઓમાં જો તણાવ અને મતભેદોને કાળજીપૂર્વક સંચાલિત કરવામાં ન આવે તો કામચલાઉ અલગતા થઈ શકે છે. આ પરિણામ ફક્ત ત્યારે જ આવી શકે છે જો તમારા જન્મકુંડળીમાં મુશ્કેલ સંયોગોનો અથવા વ્યક્તિગત પડકારો દેખાય. જો કે અલગતાની ભાવના તમને સંબંધ પર વધુ મહેનત કરવા અને જુસ્સો અને ઊંઘને ફરીથી જીવંત કરવાના રસ્તાઓ શોધવા માટે પણ પ્રેરિત કરી શકે છે. જૂનમાં ગુરુના પ્રથમ ગોચર પછી તમે તમારા જીવનસાથી સાથે ભાવનાત્મક રીતે વધુ એકરૂપ થઈ શકો છો. સંબંધ ફરીથી રોમાંસ, આનંદ અને સહિયારા હેતુની ભાવના મેળવી શકો છો. જો ભૂતકાળમાં વિશ્વાસ અથવા બહારના દબાણના મુદ્દાઓ હતા તો તમે તેનો સામનો કરવા અને ઉકેલવા માટે વધુ સારી રીતે સજ્જ બનતા જણાશો. નાની તકરાર પણ સંભાળવામાં સરળતા રહેશે અને તમે પહેલા કરતાં વધુ નજીક અનુભવશો. સાથે એક ટૂંકી સફર અથવા ભવિષ્યનું આયોજન તમારા બંધનને વધુ ગાઢ બનાવી શકે છે અને સંબંધમાં વધુ આશા લાવી શકે છે. વર્ષ 2026 વૃશ્ચિક રાશિની પ્રેમ કુંડળી સિંગલ લોકો માટે શું આગાહીઓ કરે છે? વૃશ્ચિક રાશિના જાતકો જે સિંગલ છે તેમના માટે વર્ષની શરૂઆત થોડી અસમાન થઈ શકે છે. જો તમે સગાઈ અથવા પ્રતિબદ્ધતા વિશે વિચારી રહ્યા છો તો શરૂઆતની ગેરસમજણો અથવા બાહ્ય પ્રભાવ તમારા માનસિક શાંતિમાં દખલ કરી શકે છે. વસ્તુઓ ધીમે ધીમે લેવી શ્રેષ્ઠ છે. નિષ્કર્ષ પર ઉતાવળ કરવાનું ટાળો અને સ્પષ્ટ વાતચીત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો. સંભવિત ભાગીદારો સાથે પ્રારંભિક મુલાકાતો મજબૂત ભાવનાત્મક બંધનો તરફ દોરી ન શકે. આ તબક્કો પસાર થઈ જશે. જો તમને કોઈ આશાસ્પદ વ્યક્તિ મળે અને તમે આગળ વધવાનું નક્કી કરો તો વિલંબ અથવા પડકારો ઊભા થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન વિશ્વાસ, ધીરજ અને ભાવનાત્મક સ્પષ્ટતા તમારા સૌથી મજબૂત સાધનો બનશે. ઓક્ટોબરમાં ગુરુના બીજા ગોચર પછી વર્ષ 2026 તમારા માટે વૃશ્ચિક રાશિના પ્રેમ જીવનની આસપાસની ઉર્જા સકારાત્મક રીતે બદલાશે. તમે એવી વ્યક્તિને મળી શકો છો જેના મૂલ્યો અને ભાવનાત્મક લય તમારા મૂલ્યો સાથે મેળ ખાય છે. તમારામાંથી કેટલાક વર્ષના અંત સુધીમાં પ્રતિબદ્ધતા અથવા સગાઈ પર પણ વિચાર કરી શકે છે. છતાં તમારો સમય કાઢવો મહત્વપૂર્ણ રહેશે. મોટો નિર્ણયો લેતા પહેલા ખાતરી કરો કે જોડાણ ભાવનાત્મક રીતે પરિપૂર્ણ અને આધ્યાત્મિક રીતે પણ મજબૂત છે કે નહીં. વૃશ્ચિક રાશિના પ્રેમ જીવન માટે મહત્વપૂર્ણ વર્ષ 2026માં મહિનાઓ ક્યાં ક્યાં રહેશે? તો પરિણીત લોકો માટે મે અને ડિસેમ્બર સૌથી સુમેળભર્યા મહિના રહેશે. સંબંધોમાં રહેલા લોકો માટે માર્ચ અને ઓગસ્ટ સૌથી રોમેન્ટિક મહિનો રહેશે. સિંગલ લોકો અને ડેટિંગ કરતા લોકો માટે જૂન મહિનો કોઈ ખાસ વ્યક્તિને શોધવા માટે સૌથી આશાસ્પદ મહિનો હોઈ શકે છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે ઉપાયોની વાત કરીએ તો તમારા પ્રેમ જીવનમાં સ્પષ્ટતા અને સ્વસ્થ વાતચીતને પ્રોત્સાહન આપવા માટે તમારા પલંગ પાસે, તમારા બેડ પાસે એક સ્પષ્ટ ક્વાર્ટઝ ક્રિસ્ટલ અવશ્ય રાખો. આનંદ અને જોડાણ વધારવા માટે તમારા જીવનસાથી સાથે સૂર્યપ્રકાશમાં બહાર સમય અવશ્ય વિતાવો. ભાવનાત્મક ઉપચારને પ્રોત્સાહન આપવા માટે દર સોમવારે દૂધ સાથે શિવ અભિષેક કરો, જેમાં કેસર અને મધ પણ ઉમેરી શકાય છે. દર શુક્રવારે તમારા નહાવાના પાણીમાં ગુલાબજળ અથવા ગુલાબનું તેલ ઉમેરો અને તમારા ઘરમાં પ્રેમ અને કોમળતાનું આમંત્રિત કરવા માટે ફૂલોના પરફ્યુમનો ઉપયોગ અવશ્ય કરી શકો છો. જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ. ધનુ રાશિની ધનુ રાશિ તમે સાહસિક, આશાવાદી અને પ્રેમમાં સ્વતંત્રતા પ્રેમી હોવા માટે જાણીતા હો છો. તમે તમારા સંબંધોમાં ઉત્સાહ અને સહજતા લાવો છો અને તમારા જીવનસાથી સાથે નવી જગ્યાઓ, વિચારો અને અનુભવોનું અન્વેષણ કરવાનું પસંદ કરો છો. તમારો સકારાત્મક વલણ અને રમૂજની ભાવના તમને મનોરંજક અને ઉત્થાન આપનાર સાથી બનાવે છે. તમે સત્યને મહત્વ આપો છો અને સામાન્ય રીતે તમારી લાગણીઓ અને અપેક્ષાઓ વિશે સીધા રહો છો. તમે જુદા જુદા દૃષ્ટિકોણ સ્વીકારવાનું વલણ રાખો છો જે તમને સંબંધોમાં સારી રીતે જોડવામાં મદદ કરે છે. જો કે સ્વતંત્રતા માટેની તમારી તીવ્ર ઈચ્છા સ્થાયી થવામાં અથવા સંપૂર્ણ પ્રતિબદ્ધ થવામાં પડકારજનક બનાવી શકે છે. તમને એવા ભાગીદારો સાથે જોડાવા માટે પણ સંઘર્ષ કરવો પડી શકે છે જે પ્રેમ પ્રત્યે વધુ સાવધ અભિગમ પસંદ કરે છે. વર્ષ 2026ની કુંડળી અનુસાર ધનુ રાશિના જાતકો તમારા પ્રેમ જીવનમાં આ વર્ષ સારું રહી શકે છે. વર્ષની શરૂઆતમાં કેટલીક નાની ભાવનાત્મક વધઘટ સિવાય તમારું અંગત જીવન સ્થિર અને પ્રેમમાં જોડાણ અને વાસ્તવિકતાથી ભરેલું રહેવાની આ વર્ષમાં શક્યતા છે.
શરૂઆત કરીએ વર્ષ 2026 પરિણીત ધનુ રાશિના જાતકો માટે આ વર્ષ કેવું રહેશે? તો પરિણીત ધનુ રાશિના જાતકો માટે વર્ષ 2026 ધનુ રાશિની કુંડળી અનુસાર ભાવનાત્મક રીતે સુરક્ષિત વર્ષ સૂચવી રહ્યું છે, જેમાં શરૂઆતમાં થોડા અવરોધો આવશે. તમે તમારા જીવન સાથી પાસેથી વધુ પડતી અપેક્ષાઓ અથવા તીવ્ર ભાવનાત્મક જરૂરિયાતો અનુભવી શકો છો, જે ઘર્ષણ તરફ દોરી શકે છે. અવાસ્તવિક ધારાધોરણોને કારણે ખોટી વાતચીત થઈ શકે છે, જે ભાવનાત્મક અંતર તરફ દોરી શકે છે. તમારામાંથી કેટલાકને વ્યક્તિગત સ્વતંત્રતાની તીવ્ર ઈચ્છા પણ હોઈ શકે છે, જે તણાવ ઉત્પન્ન કરી શકે છે. કેટલાક કિસ્સાઓમાં એવી લાલચ અથવા વિચારો આવી શકે છે જે પ્રતિબદ્ધતાને પડકારી શકે છે, ખાસ કરીને જેમના જન્મ ચાર્ટમાં ચોક્કસ પેટર્ન હોય અથવા ગ્રહો હોય. આ લાગણીઓને નિર્ણય લેવાને બદલે પ્રામાણિકતા અને આત્મનિરીક્ષણથી સંબોધિત કરવી જોઈએ. જૂનમાં ગુરુના ગોચર પછી તમે ભાવનાત્મક અંતર અને શું સાજા થવાની જરૂર છે તે સમજવા લાગશો. તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોમાં સુધારો થવાની શક્યતા છે અને અર્થપૂર્ણ વાતચીત અને પરસ્પર વિશ્વાસ સાથે બંધન વધુ ગાઢ બનશે. તમે પ્રેમ પ્રત્યે એક નવો દૃષ્ટિકોણ વિકસાવી શકો છો, જે તમારા સંબંધોમાં ભાવનાત્મક અને બૌદ્ધિક આત્મીયતા પાછી લાવશે. તમારા ગૃહસ્થ જીવન ધીમે ધીમે વધુ શાંતિપૂર્ણ અને પોષણક્ષમ બનશે. તમે અને તમારા જીવનસાથી ક્ષમા, ધીરજ અને ભાવનાત્મક સલામતીની કદર કરવા લાગશો. આ ગુણો ભૂતકાળના વિવાદોને ઉકેલવામાં અને તમારા સંબંધોને મજબૂત બનાવવામાં અવશ્ય મદદ કરશે. ધનુ રાશિના જાતકો માટે વર્ષ 2026 પ્રેમ જીવન માટે કેવું રહેશે? તો જો તમે લગ્ન કર્યા પછી પણ કોઈ સંબંધમાં કે લિવ ઇન પાર્ટનરશિપમાં છો, તો ધનુ રાશિના કુંડળી અનુસાર વર્ષ 2026 એક સુંદર અને ભાવનાત્મક રીતે પરિપૂર્ણ વર્ષ સૂચવે છે. વર્ષની શરૂઆત સ્થિરતા અને વાતચીતમાં સરળતા લાવશે. કોઈ મોટી જ્યોતિષીય મુશ્કેલીઓ વિના તમને અને તમારા જીવનસાથીને ભાવનાત્મક, શારીરિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક સ્તરે પણ એકબીજા સાથે જોડાવાનો આનંદ મળી શકે છે. વારંવાર સપ્તાહના અંતે ફરવા જવાથી અથવા ટૂંકી યાત્રાઓ કરવાથી બંધનને તાજું કરવામાં મદદ મળી શકે છે. પાછલા વર્ષોની તુલનામાં તમારા સંબંધો વધુ સુમેળભર્યા અને ભાવનાત્મક રીતે સમૃદ્ધ લાગશે. ઓક્ટોબરમાં ગુરુના બીજા ગોચર પરથી સંબંધ, આત્મીયતા અને નિકટતાના નવા તબક્કામાં પ્રવેશ કરી શકે છે. તમે સાથે લાંબી મુસાફરીની યોજના બનાવી શકો છો અથવા સગાઈ કરવાનું પણ વિચારી શકો છો. જો તમારી જન્મ કુંડળી તેને સમર્થન આપે તો કૌટુંબિક પરિચય અને ભવિષ્ય વિશે ગંભીર વાતચીત પણ સૂચવવામાં આવે છે. આખા વર્ષ દરમિયાન તમારા બંધન મજબૂત, વફાદાર અને પરસ્પર આદરથી ભરપૂર રહેશે. ધનુ રાશિની સુસંગતતા 2026 સૂચવે છે કે તમે બંને સંબંધોનું મૂલ્ય સમજશો અને કોઈ બાહ્ય હસ્તક્ષેપ તમારા વિશ્વાસને તોડશે નહીં. ધનુ રાશિના જાતકો માટે વર્ષ 2026નું પ્રેમ જીવન કેવું રહેશે? તો કુમારા ધનુ રાશિના જાતકો અથવા લગ્ન કરવાનું વિચારી રહેલા લોકો માટે વર્ષ 2026નો પહેલો ભાગ થોડો અનિશ્ચિત લાગી શકે છે. જો તમે સગાઈ કરી રહ્યા છો અથવા લગ્ન પ્રસંગમાં છો, તો તમને તમારા મંગેતર સાથે શંકાઓ અથવા વાતચીતમાં અંતરનો અનુભવ થઈ શકે છે. આવેગજન્ય વર્તન ન કરવું મહત્વપૂર્ણ રહેશે. તેના બદલે સ્પષ્ટ અને પ્રામાણિક વાતચીત પર ધ્યાન કેન્દ્રિત કરો. તમે એવા સંભવિત ભાગીદારોને મળી શકો છો જે તમારી ભાવનાત્મક તરંગ લંબાઈ સાથે સુસંગત ન હોય. જો પ્રસ્તાવો પરિવાર દ્વારા આવે તો પણ તમે ખચકાટ અથવા શંકા અનુભવી શકો છો. આ લાગણીઓ સ્વાભાવિક છે અને તમને મજબૂત મંતવ્યો બનાવવા પહેલા તમારો સમય લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. કેટલાક લોકો માટે શરૂઆતમાં વિશ્વાસના મુદ્દાઓ આવી શકે છે જે ભાવનાત્મક પ્રતિબદ્ધતામાં વિલંબ કરાવી શકે છે. તે ઠીક છે, તમે ફક્ત તમારા હૃદયને ખરેખર જ પડઘો પાડે છે તેની સાથે સંરેખિત કરી રહ્યા છો. વર્ષના બીજા ભાગમાં તમારી સ્પષ્ટતામાં સુધારો થશે અને તમે નવી શરૂઆત માટે વધુ ખુલ્લા અનુભવો અથવા સુસંગત વ્યક્તિ સાથે ઊંડી પ્રતિબદ્ધતા અનુભવી શકશો. ધનુ રાશિના પ્રેમ જીવન માટે મહત્વપૂર્ણ મહિનાઓ ક્યાં ક્યાં રહેશે? તો પરિણીત ધનુ રાશિના જાતકો માટે જાન્યુઆરી અને જૂન મહિનો સૌથી બેસ્ટ રહેશે. લગ્ન જીવનમાં અવિવાહિત ધનુ રાશિના જાતકો માટે એપ્રિલ અને ઓક્ટોબરનો મહિનો સૌથી રોમેન્ટિક રહેશે. એકલવાયુ જીવન જીવનારા લોકો માટે મે મહિનો પ્રેમ અને નવા સંબંધો માટે સૌથી અનુકૂળ રહેશે. અંતમાં વાત કરીએ ધનુ રાશિએ આ વર્ષમાં કરવાના ઉપાયોની, તો તમારા સંબંધોમાં નકારાત્મક ઉર્જા દૂર કરવા તમારા લિવિંગ રૂમના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં સિંધવ મીઠાનો દીવો અવશ્ય મૂકો. તમારા ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં કેળાનો છોડ વાવો અને શાંતિ અને સુમેળ લાવવા માટે તેને દરરોજ જલ અર્પણ કરો. સંબંધોમાં સ્પષ્ટતા માટે દર શનિવારે રાહુના બીજ મંત્ર
ઓમ રાહવે નમઃનો જાપ અવશ્ય કરવો. ભાવનાત્મક રીતે ફરીથી જોડાવા માટે ખાસ કરીને પૂર્ણિમાની રાત્રે તમારા જીવનસાથી સાથે ચાંદનીના પ્રકાશમાં અવશ્ય ફરવા જાવું. જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના જાતકોની, તો પ્રેમ અને સંબંધોની વાત આવે ત્યારે મકર રાશિના લોકો જવાબદાર, ભરોસાપાત્ર અને વફાદાર ભાગીદાર હોય છે. તમે ભાવનાત્મક રીતે ખુલીને વાત કરવામાં ધીમા હોવ છો, કારણ કે તમે પ્રેમના મામલામાં સંયમિત અને સાવધાન રહેવાનું વલણ ધરાવો છો. તમે પ્રેમ સંબંધોમાં ઉતાવળ કરતા નથી અને સામાન્ય રીતે જીવનસાથી તમારા મૂલ્યો, ધ્યેયો અને જીવનશૈલી સાથે સુસંગત છે કે નહીં તેનું મૂલ્યાંકન કરવા માટે સમય અવશ્ય કાઢો છો. એક વખત તમે પ્રતિબદ્ધ થઈ જાઓ છો પછી તમે તમારું સર્વસ્વ આપી દેવાવાળા છો. ફરજ પ્રત્યેની તમારી મજબૂત ભાવના તમને એક વિશ્વસનીય અને સહાયક વ્યક્તિ બનાવે છે. તમે ઘણી વખત જીવનના અન્ય ક્ષેત્રોમાં જે વ્યવહારિકતા લાગુ કરો છો તે જ રીતે સંબંધો ઉપયોગ કરો છો. તમે એવા ભાગીદારો તરફ આકર્ષિત થાઓ છો જે તમારી મહત્વાકાંક્ષા અને કાર્યનીતિને શેર કરે છે. ઘણી વખત એવી વ્યક્તિની શોધમાં હોય છે જેની સાથે તમે અર્થપૂર્ણ ભવિષ્ય બનાવી શકો. જોકે તમારા અને તમારા જીવનસાથી માટેના તમારા ઉચ્ચ ધોરણો ક્યારેક દબાણ ઉત્પન્ન કરી શકે છે. જ્યારે તમારી પાસે ગંભીર અને વ્યવહારિક બાજુ હોય છે ત્યારે તમારો રોમેન્ટિક સ્વભાવ સમય જતા ધીમે ધીમે પ્રગટ થાય છે. વર્ષ 2026ની પ્રેમ કુંડળી અનુસાર આ વર્ષ તમારા સંબંધો માટે મધુર અને પડકારજનક ક્ષણોનું મિશ્રણ રહેશે. પરિણીત જાતકો સંવાદિતા અને સંઘર્ષ વચ્ચે પરિવર્તન અનુભવી શકે છે, જ્યારે સંબંધોમાં રહેલા લોકો સ્થિર પરંતુ આત્મનિરીક્ષણશીલ વર્ષની અપેક્ષા રાખી શકે છે. શરૂઆત કરી પરિણીત જાતકોથી. કેવું રહેશે વર્ષ 2026નું આ વર્ષ? પરિણીત મકર રાશિના જાતકો માટે વર્ષની શરૂઆત સંપૂર્ણ સુમેળ સાથે નહીં થાય. તમને લાગણીઓ વ્યક્ત કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, જે અસલામતી અથવા ભાવનાત્મક અંતરની લાગણીઓ ઉત્પન્ન કરી શકે છે. વર્ષની શરૂઆતમાં વાતચીતમાં અંતર કામચલાઉ જોડાણ તોડી શકે છે અથવા અસંતોષ તરફ દોરી શકે છે. તમે શારીરિક આત્મીયતામાં પણ ઘટાડો અનુભવી શકો છો, જે ભાવનાત્મક નિકટતાને અસર કરી શકે છે. જો કે આ કાયમી સ્થિતિઓ નથી, તેના બદલે વધુ સમજણ અને ધીરજની જરૂરત હોવાના સંકેતો છે. તમને શાંત સ્વર જાળવવાની અને તમારા જીવનસાથીના ભાવનાત્મક સ્થાનનો આદર કરવાની સલાહ આપવામાં આવે છે. વર્ષ 2026ના ગ્રહ ગોચર અનુસાર તમારે તમારા જીવનસાથી પાસેથી તે જ સ્તરની શિસ્ત અથવા બંધારણની અપેક્ષા રાખવાનું ટાળવું જોઈએ જે તમે તમારી પાસેથી અપેક્ષા રાખો છો. તેમને તેમના વિચારો અને લાગણીઓ પર પ્રક્રિયા કરવા માટે સમય અને જગ્યા આપો. જૂન મહિનાના ગુરુના પ્રથમ ગોચર પછી તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં સુધારો થવાની શક્યતા છે. પરસ્પર આદર અને ઊંડી સમજણ વધશે અને ભાવનાત્મક અને બૌદ્ધિક સંબંધો ફરીથી સ્થાપિત થશે. જો મતભેદો થાય તો પણ તમે તેમને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે વધુ સારી રીતે સજ્જ બનશો. મકર રાશિના જાતકો માટે વર્ષ 2026 સંબંધમાં રહેલા લોકો માટે કેવું રહેશે? તો મકર રાશિના જાતકો માટે જે લોકો રિલેશનશિપમાં છે અથવા લિવ ઇન સેટઅપમાં છે તેમના માટે વર્ષ 2026 ધીમે ધીમે શરૂ થઈ શકે છે. તમને એક વિધવા અથવા નિરસતાની લાગણી થઈ શકે છે જે તમારા જોડાણને અસર કરી શકે છે. ઉત્તેજના અથવા સ્વયંસ્ફુરિતતાના અભાવને કારણે ગેરસમજ અથવા નાના મતભેદો થઈ શકે છે. તમને નવા અનુભવો અજમાવવા, દિનચર્યા તોડવા અને તમારા સંબંધોમાં રમતિયાળ અથવા રોમેન્ટિક ઉર્જા લાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. જ્યારે સાહસ તમારા માટે સ્વાભાવિક રીતે ન આવે ત્યારે નાના આશ્ચર્ય પણ ઉમેરવાથી બંધન જીવંત રાખવામાં મદદ મળી શકે છે. ભૂતકાળના મુદ્દાઓ ફરી ઉભરી શકે છે અને ખુલ્લા અને પ્રામાણિક વાતચીત દ્વારા તેનો ઉકેલ લાવવો જોઈએ. ભાવનાત્મક આરામ અને સ્નેહ પુનઃસ્થાપિત કરવા માટે સતત વાતચીત કરવી જરૂરી છે. ભલે એકંદરે વર્ષ સ્થિર રહેશે, પરંતુ ભાવનાત્મક રીતે અલગ થવાની ક્ષણો આવી શકે છે. આ સમયગાળા ધીરજ અને ભાવનાત્મક સ્થિતિસ્થાપકતાની કસોટી કરશે. સંપૂર્ણપણે તમારી જાતમાં જવાનું ટાળવું અને તમારી લાગણીઓ શેર કરવાનો પ્રયત્ન કરવો અને તમારી જાતને સંવેદનશીલ બનવા દો. સાથે મળી અર્થપૂર્ણ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી, બહાર ગુણવત્તાયુક્ત સમય વિતાવવાથી અને તમારા જીવનસાથીના પ્રયત્નોને સ્વીકારવાથી તમારા બંધનને વધુ ગાઢ બનાવવામાં મદદ મળશે. વર્ષ 2026 પ્રેમ જીવન દર્શાવે છે કે વર્ષના અંત સુધીમાં તમારો પ્રેમ વધુ મજબૂત અને વાસ્તવિક લાગશે. ભાવનાત્મક અને શારીરિક આત્મીયતામાં સુધારો થશે. મકર રાશિના લોકો માટે વર્ષ 2026 પ્રેમ જીવન કેવું રહેશે? તો 2026 માટે મકર રાશિના પ્રેમ જીવનની આગાહી કરવામાં આવે તો
આવનારા વર્ષમાં લગ્ન કરવા અથવા વચનબદ્ધ થવા માંગતા સિંગલ મકર રાશિના જાતકો માટે આ વર્ષ આશાસ્પદ સંભાવનાઓ ધરાવે છે. પ્રથમ ભાગ એવી મીટિંગ્સ અને વાતચીતોથી ભરેલો હોઈ શકે છે જે મજબૂત ભાવનાત્મક જોડાણ તરફ દોરી જતો નથી, પરંતુ આ સમયગાળો તમને ખરેખર શું જોઈએ છે તે સ્પષ્ટ કરવામાં મદદ કરશે. જો તમારી સગાઈ થઈ ગઈ હોય અથવા તમે લગ્નના તબક્કામાં હો તો શાંતિ અને પરસ્પર સ્નેહનો ભાવ પ્રવર્તશે અને તમે કોઈ મોટી મુશ્કેલીઓ વિના લગ્ન જીવનમાં આગળ વધી શકો છો. જૂનમાં ગુરુના ગોચર પછી રોમેન્ટિક ઉર્જા વધુ સરળતાથી રહેશે, વાતચીત વધુ અર્થપૂર્ણ બનશે અને જો તમે કોઈ એવી વ્યક્તિને મળો જે તમારા માટે યોગ્ય લાગે તો અનિર્ણાયકતાના ચક્રમાં ન પડવું મહત્વપૂર્ણ છે. જો તમારી જન્મકુંડળી આ વાતને સમર્થન આપે તો આ વર્ષ સગાઈ અથવા લગ્ન માટે પણ યોગ્ય છે. વર્ષ 2026 પ્રેમ જીવન કેવું રહેશે? વર્ષ 2026 મકર રાશિના પ્રેમ જીવન માટે મહત્વપૂર્ણ મહિનાઓ ક્યાં રહેશે? તો પરિણીત મકર રાશિના જાતકો માટે ફેબ્રુઆરી અને જુલાઈ મહિનો સૌથી શાંતિપૂર્ણ છે. સંબંધોમાં રહેલા માટે મે વધુ સ્થિરતા અને જોડાણ આપવાનો મહિનો છે. એકલવાયુ જીવન જીવતા વ્યક્તિઓ માટે જૂન મહિનો નવા પ્રેમ અથવા પ્રતિબદ્ધતા માટે સૌથી અનુકૂળ છે. ઉપાયોની વાત કરીએ તો કબૂતરો અને કીડીઓની દરરોજ અથવા ઓછામાં ઓછા મંગળવાર અને શનિવારે અવશ્ય એમને ખવડાવો, સેવા કરો. તમારા રૂમના વાયવ્ય ખૂણામાં તમારો અને તમારા જીવન સાથીનો ફોટો અવશ્ય મૂકો અને તે વિસ્તારને સ્વચ્છ અને ગંદકી મુક્ત રાખો. શાંતિ અને ભાવનાત્મક ઉપચાર માટે દર શુક્રવારે દુર્ગા ચાલીસાનો પાઠ કરો. દરરોજ સવારે જમીનને સ્પર્શ કરી અને આભાર માની ધરતી માતા પ્રત્યે કૃતજ્ઞતા અવશ્ય દર્શાવો. જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, શ, શ. કુંભ રાશિના જાતકોની જ્યારે પ્રેમ અને સંબંધોની વાત કરવામાં આવે ત્યારે કુંભ રાશિના લોકો સામાન્ય રીતે પ્રેમ પ્રત્યે અપરંપરાગત અભિગમ અપનાવે છે. તમે એવા ભાગીદારો તરફ આકર્ષિત થાઓ છો જે તમારી બૌદ્ધિક તરંગ સમાન બનાવે છે અને તમારા પ્રગતિશીલ વિચારોને ટેકો આપે છે. મજબૂત માનસિક જોડાણ ઘણી વખત તમારા માટે શારીરિક કે ભાવનાત્મક આત્મીયતા કરતાં વધુ મહત્વનું હોય છે. તમે તમારી સ્વતંત્રતાનો મહત્વ આપો છો અને એવા સંબંધો પસંદ કરો છો જે વ્યક્તિગત જગ્યા અને સર્જનાત્મક સ્વતંત્રતાને મંજૂરી આપે. તમે એવા સંબંધોમાં રહેવાની શક્યતા ઓછી જ છે જે મર્યાદિત અથવા વધુ પડતા પરંપરાગત લાગે. તમે ઘણી વખત અનન્ય હાવભાવ અને અમૂર્ત રીતો દ્વારા પ્રેમ દર્શાવો છો અને જ્યારે તમે વફાદાર અને પ્રતિબદ્ધ છો ત્યારે ક્યારેક તમને ભાવનાત્મક રીતે દૂર દેખાઈ શકે છે. તમે લાગણીઓને બૌદ્ધિક બનાવવાનું વલણ રાખો છો અને ઊંડી લાગણીઓને ખુલ્લેઆમ વ્યક્ત કરવામાં મુશ્કેલી પડી શકે છે. સંબંધો માટે તમારી પાસે ઉચ્ચ આદર્શો છે અને સામાન્ય રીતે એવી વ્યક્તિને શોધો છો જે તમારા જીવન દ્રષ્ટિકોણ સાથે સુસંગત હોય. વર્ષ 2026ની પ્રેમ કુંડળી અનુસાર આ વર્ષ થોડા ભાવનાત્મક ઉતાર ચઢાવ તમારા માટે લાવી શકે છે. સુમેળ જાળવવામાં અને બિનજરૂરી તણાવ ટાળવા માટે તમારે તમારા સંબંધોમાં વધુ વિશ્વાસ અને ધીરજ કેળવવાની જરૂરત આ વર્ષે પડી શકે છે. શરૂઆત કરીએ હવે પરિણીત જાતકો માટે વર્ષ 2026 કેવું રહેશે. તો પરિણીત કુંભ રાશિના જાતકો માટે વર્ષ 2026ની આગાહી અનુસાર વર્ષની સ્થિર શરૂઆત સૂચવે છે કે તમે અને તમારા જીવનસાથી કૌટુંબિક જવાબદારીઓ પૂર્ણ કરવા અને પરસ્પર આદરની ભાવના શેર કરવા માટે સાથે મળીને કામ કરી શકો છો. જો કે વર્ષના પહેલા ભાગમાં ક્યારેક ગેરસમજણો અને મર્યાદિત વાતચીતને કારણે ભાવનાત્મક અંતર તમારી વચ્ચે આવી શકે છે. તમે ભાવનાત્મક રીતે અલગ થઈ શકો છો અથવા ખુલ્લેઆમ પ્રેમ વ્યક્ત કરવામાં મુશ્કેલી અનુભવી શકો છો. જો તમે તમારા જીવનસાથી સાથે કોઈ યાત્રા અથવા કોઈ મહત્વપૂર્ણ પ્રસંગનું આયોજન કરી રહ્યા છો તો વિલંબ તમારા દંપતી તરીકેના ધૈર્ય અને વિશ્વાસની કસોટી કરી શકે છે. તમારામાંથી કેટલાક તમારા લગ્ન જીવનમાં અસંતુષ્ટ અનુભવી શકે છે જે ગુપ્તતા અને ભાવનાત્મક રીતે એકાંત તરફ દોરી શકે છે. આ એવા સંકેતો છે જેના પર કામ કરવું જોઈએ, એને અવગણવું જોઈએ નહીં. છતાં કેટલાક યુગલો માટે આ વર્ષ ચોક્કસ ગ્રહોના ગોચર દરમિયાન ઉત્સાહના સ્પાર્ક પણ લાવી શકે છે. જો તમે દિનચર્યા તોડવા અને તમારા લગ્ન જીવનમાં સર્જનાત્મકતા ઉમેરવા માટે ખુલ્લા છો તો તમે નવા અનુભવો અને અપરંપરાગત હાવભાવ દ્વારા ઉત્સાહને ફરીથી જીવંત કરી શકો છો. જૂનમાં ગુરુના પ્રથમ ગોચર પછી તમારા સંબંધો વધુ સ્થિર અને આશાવાદી બનશે. તમે તમારા જીવનસાથી સાથે વધુ આનંદદાયક ક્ષણોનો આનંદ માણી શકો છો અને ધીમે ધીમે ગુસ્સો અથવા નકારાત્મકતા છોડી શકો છો. ઓક્ટોબરમાં ગુરુના બીજા ગોચર પછી તમારા સંબંધો વધુ ગાઢ બનશે. પરસ્પર વિશ્વાસ અને હૃદયસ્પર્શી વાતચીત વધુ મજબૂત બનશે, જેનાથી પ્રેમ અને આત્મીયતા માટે જગ્યા બનશે. વર્ષના અંત સુધીમાં તમે તમારા જીવનસાથી સાથે વધુ જોડાયેલા અને ભાવનાત્મક રીતે સુરક્ષિત અનુભવશો. કુંભ રાશિના જાતકો માટે વર્ષ 2026માં
પ્રેમી જાતકો માટે પ્રેમ જીવન કેવું રહેશે? તો કુંભ રાશિના અપરિણિત લોકો માટે જેઓ સંબંધોમાં અથવા લિવ ઇન પાર્ટનરશિપમાં અથવા રિલેશનશિપમાં છે તેમના માટે વર્ષ 2026ની કુંડળી સૂચવે છે કે વર્ષની શરૂઆત થોડી અનિશ્ચિતતા સાથે થઈ શકે છે. જો તમે સતત વિવાદો અથવા ભાવનાત્મક અંતરનો સામનો કરી રહ્યા છો તો આ વર્ષ એવા પડકારો લાવી શકે છે જેને કાળજીપૂર્વક સંભાળવાની જરૂરત છે. કેટલાક કિસ્સાઓમાં મુશ્કેલ ગ્રહોના પ્રભાવ હેઠળના લોકો લાંબા ગાળાના જીવનસાથીથી અલગ થવાનું નક્કી કરી શકે છે. આનું કારણ બની શકે છે સમસ્યાઓ અથવા ભાવનાત્મક વિશ્વાસમાં કમી. જો તમે આ વર્ષે નવા તણાવનો સામનો કરી રહ્યા છો તો તમારે શાંત રહેવા અને મિત્રો અથવા ભૂતકાળના સંબંધો સહિત બાહ્ય લોકોને તમારા સંબંધો પર પ્રભાવ પાડવા દેવાનું ટાળવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. બાબતોને ખાનગી રાખવાનો પ્રયત્ન કરો અને કોઈ પણ મુદ્દાને પ્રામાણિક અને ખુલ્લી વાતચીત દ્વારા ઉકેલો. કુંભ રાશિના જાતકો પ્રેમ જીવન વર્ષ 2026ની આગાહીઓ સૂચવે છે કે તમારા નિર્ણયોમાં વધુ સમજદારી અને આદર રાખવાથી ઘણો ફાયદો થશે. તમારા જીવનસાથીની આસપાસ હળવાશભર્યું અને ગરમ વાતાવરણ તમને બંનેને ભાવનાત્મક રીતે ફરીથી જોડવામાં મદદ કરશે. વર્ષનો બીજો ભાગ વધુ તીવ્ર, કદાચ કર્મશીલ પણ લાગી શકે છે. જુસ્સો અને નિકટતા વધુ ગાઢ બનવાની શક્યતા છે. બહારના મંતવ્યો કે અપેક્ષાઓથી વિચલિત ન થવાનો પ્રયત્ન કરો. વ્યવહારો અને તમારા ઈરાદાઓ વિશે ખાતરી રાખો. વર્ષ 2026 કુંભ રાશિના સિંગલ લોકો માટે કેવું રહેશે? ક્યારે મળશે એનો પ્રેમ? તો એકલ જાતકો જે કુંભ રાશિના છે એમના માટે વર્ષ 2026ની શરૂઆત મિશ્ર રહેશે. જો તમે સગાઈ કરી રહ્યા છો અથવા લગ્ન જીવનના તબક્કામાં છો તો તમને નાના વિશ્વાસના મુદ્દાઓ અથવા બહારના પ્રભાવોથી દખલગીરીનો અનુભવ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન આવેગજન્ય નિર્ણયો લેવાનું ટાળવું એ શ્રેષ્ઠ છે. તેના બદલે સ્પષ્ટ વાતચીત અને એકબીજાની અપેક્ષાઓને સમજવા પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારી ભાવનાત્મક ઉર્જા સાથે મેળ ન ખાતા કેટલાક લોકોને મળ્યા પછી તમે નિરાશ થઈ શકો છો, પરંતુ આ તબક્કો પસાર થઈ જશે. ઓક્ટોબરમાં ગુરુના બીજા ગોચર પછી તમારા પ્રેમ જીવનની આસપાસની ઉર્જા સકારાત્મક રીતે બદલાશે. તમે એવી વ્યક્તિને મળી શકો છો જે તમારા દૃષ્ટિકોણ અને મૂલ્યો સાથે સુસંગત લાગે. તમારામાંથી કેટલાક સગાઈ પણ કરી શકે છે અથવા લાંબા ગાળાની પ્રતિબદ્ધતા પર વિચાર કરી શકે છે. છતાં સંપૂર્ણ પ્રતિબદ્ધતા પહેલા તમારો સમય લો. ખાતરી કરો કે ભાવનાત્મક અને ઉર્જાવાન જોડાણ સંતુલિત અને પરસ્પર છે કે કેમ. વિશ્વાસ રાખો કે જ્યારે યોગ્ય સમય હશે ત્યારે યોગ્ય મેળ મળશે. કુંભ રાશિના પ્રેમ જીવન માટે મહત્વપૂર્ણ મહિનાઓ વર્ષ 2026માં ક્યાં ક્યાં રહેશે? તો પરિણીત કુંભ રાશિના જાતકો માટે માર્ચ અને ઓગસ્ટ સૌથી પ્રેમાળ મહિનાઓ બનશે. સંબંધમાં રહેલા લોકો માટે મે અને જૂન મહિનો ઊંડી રોમેન્ટિક ઉર્જા લાવશે. એકલ લોકો માટે જુલાઈ અને નવેમ્બર ખાસ વ્યક્તિને મળવા અથવા પ્રતિબદ્ધ થવા માટે સૌથી અનુકૂળ મહિનો છે. કુંભ રાશિના જાતકો માટે ઉપાયોની વાત કરીએ તો તમારા રૂમના ઉત્તર પશ્ચિમ ખૂણામાં તમારા અને તમારા જીવનસાથીનો ફોટો મૂકો. એ જગ્યાને સુવ્યવસ્થિત રાખો. સૌમ્ય અને પ્રેમાળ ઉર્જા આકર્ષવા માટે દરરોજ ફૂલોની સુગંધિત પરફ્યુમનો ઉપયોગ અવશ્ય કરો. મોટા કદના ઘડિયાળો ફેંકી દો અને તમારા ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં રોજ કાચા મીઠાનો દીવો અવશ્ય કરો. તમારી વાતચીતમાં શાંતિ અને હૂંફ વધારવા માટે દરરોજ સવારે અને ભોજન પછી એલચી અવશ્ય ખાવું. જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ એટલે કે મીન રાશિની. પ્રેમ અને સંબંધોની વાત આવે ત્યારે મીન રાશિના લોકો તેમના ભાવનાત્મક ઉડાણ અને ઉછેર કરનારા સ્વભાવ માટે જાણીતા છે. તમારા પ્રેમમાં સ્નેહ અને જાદુ ભરેલો હોય છે. તમે ઘણી વખત તમારા જીવનસાથીને પ્રેમ કરો છો. પરિકથા જેવી પ્રેમ કથાઓમાં વિશ્વાસ કરો છો. તમારા સંવેદનશીલ સ્વભાવ તમને શબ્દોની જરૂર વગર તમારા જીવનસાથીની લાગણીઓને સમજવામાં મદદ કરે છે. તમે એક કુદરતી સંભાળ રાખનાર છો. હંમેશા તમારા પ્રિયજનોને ટેકો આપવા અને ઉત્થાન આપવા માટે તૈયાર છો. તમે ખૂબ જ વફાદાર છો અને તમારા જીવનસાથીની ખુશી અને સુખાકારી માટે વ્યક્તિગત બલિદાન આપવા માટે પણ તૈયાર રહેવાવાળા છો. તમે શબ્દો અને અર્થપૂર્ણ હાવભાવ બંને દ્વારા તમારી લાગણીઓને વ્યક્ત કરો છો. જોકે તમારી નબળાઈ તમને ખૂબ પ્રેમાળ બનાવી શકે છે પણ સરળતાથી પ્રભાવિત પણ કરી શકે છે. તમે બિનશરતી મર્યાદા વિના પ્રેમ કરી શકો છો. ભાવનાત્મક પીડાનો સામનો કરતી વખતે તમે સમસ્યાઓનો સામનો કરવાનું ટાળી શકો છો અને તેના બદલે તમારા મનમાં દ્રશ્ય બનાવી શકો છો. વર્ષ 2026ની પ્રેમ કુંડળી અનુસાર આ વર્ષ તમારા અંગત જીવન માટે સ્થિર અને ભાવનાત્મક રીતે આશાવાદી રહેશે. તમને કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે પરંતુ એકંદરે સંતુલિત લાગણીઓ અને હૃદયપૂર્વકનો પ્રેમ આ વર્ષમાં રહેશે. પરિણીત મીન રાશિના જાતકો માટે વર્ષ 2026 કેવું રહેશે? તો પરિણીત મીન રાશિના જાતકો માટે
વર્ષ 2026 વફાદારી અને ભાવનાત્મક પરિપક્વતાનું વર્ષ બનશે. તમે વર્ષની શરૂઆત તમારા જીવનસાથી પ્રત્યે વધુ જવાબદાર અને પ્રતિબદ્ધ અનુભવશો, જે તમને બંનેને ભૂતકાળના પડકારોમાંથી બહાર નીકળવામાં અને તમારા બંધનને ગાઢ બનાવવામાં મદદ કરશે. નવા પરિણીત યુગલો વધુ પરિપક્વ અને ગંભીર દ્રષ્ટિકોણ વિકસાવશે, જે સંબંધોમાં લાંબા ગાળાની સકારાત્મક માટે પાયો બનાવશે. ક્યારેક કેટલાક વણ ઉકેલાયા મુદ્દાઓ પણ બહાર આવી શકે છે, જેના કારણે ટૂંકા ગાળાના સંઘર્ષો થઈ શકે છે. જોકે આનાથી ખુલ્લી ચર્ચા અને ઉપચારની તકો પણ ઊભી થશે, જે આખરે તમારા સંબંધોને મજબૂત બનાવશે. તમે ક્યારેક ભાવનાત્મક રીતે દૂર અથવા બંધ અનુભવો છો, જે કામચલાઉ ગેરસમજણોને કારણે બની શકે છે. ચોક્કસ સમયગાળા દરમિયાન પ્રતિબંધિત ઉર્જા ખુલ્લેઆમ વાતચીત કરવામાં મુશ્કેલ બનાવી શકે છે, જે હતાશા તરફ તમને દોરી શકે છે. આ તબક્કો તમારા સંબંધની મજબૂતાઈની કસોટી કરશે, જે એવા ક્ષેત્રોને જાહેર કરશે જેને વધુ કાળજી અને ધ્યાનની જરૂરત પડે. તમારા જીવનસાથી સાથે તમારી લાગણીઓ શેર કરવી મહત્વપૂર્ણ છે, ખાસ કરી અને જ્યારે તમે એકલતા અથવા જોડાણ તોડી નાખેલા અનુભવો ત્યારે. ક્યારે ભાવનાત્મક ઘટાડો હોવા છતાં આ વર્ષ તમને પ્રેમ માટે વ્યવહારુ અભિગમ પ્રદાન કરશે અને અપેક્ષાઓને વાસ્તવિકતા સાથે સંરેખિત કરવામાં મદદ કરશે. ઓક્ટોબરમાં ગુરુના બીજા ગોચર પછી તમારા સંબંધોમાં વધુ સ્થિરતા, ભાવનાત્મક ટેકો અને પરસ્પર આદર આવશે. તમે વધુ ઊંડાણપૂર્વક જોડાઈ શકશો અને સાથે મળીને અર્થપૂર્ણ પ્રવાસનું આયોજન પણ કરી શકો છો. શારીરિક અને ભાવનાત્મક આત્મીયતા મજબૂત બનશે અને વાતચીત વધુ ખુલ્લી અને પ્રામાણિક બનશે. જો તમે મુશ્કેલ સમયમાંથી પસાર થાઓ છો તો તમારા જીવનસાથી તમારી પડખે ઊભા રહેશે અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે તમને પ્રોત્સાહિત કરશે. ભાવનાત્મક ટેકો સાચો અને દિલાસો આપનાર બનશે. મીન રાશિના જાતકો માટે વર્ષ 2026માં પ્રેમ જીવન કેવું રહેશે? તો જો તમે કોઈ સંબંધમાં છો અથવા લિવ ઇન પાર્ટનરશિપમાં છો તો પ્રેમ જીવન આગાહી સૂચવે છે કે આ વર્ષ તમારા માટે સૌથી સુંદર અને ભાવનાત્મક રીતે સમૃદ્ધ તબક્કાઓમાંનું એક રહેશે. વર્ષની શરૂઆતથી તમારા સંબંધોમાં શાંતિ અને આરામ વધશે, જૂના મુદ્દાઓ ઉકેલાઈ શકે છે અને તમે એકબીજા સાથે વધુ સુરક્ષિત અનુભવશો. તમારા બંધનને અસર કરતી કોઈ બાહ્ય દખલગીરી નહીં હોય. જો કોઈ તમારા જોડાણને તોડવાનો પ્રયત્ન કરે તો પણ તે તમારા સંબંધને વધુ મજબૂત બનાવશે. ભાવનાત્મક સુરક્ષા અને તમારા પ્રેમ જીવનમાં વધુ આત્મવિશ્વાસ આપશે અને તમને જીવનમાં અન્ય ક્ષેત્રો પર સ્પષ્ટતા સાથે ધ્યાન કેન્દ્રિત કરવાની મંજૂરી આપશે. જૂનમાં ગુરુના ગોચર પછી તમારા સંબંધો વધુ આનંદદાયક ક્ષણોનો અનુભવ કરાવશે. તમે તમારા ભવિષ્ય વિશે ગંભીર વાતચીત શરૂ કરશો. એમાં એકબીજાને માતા પિતાને મળવાનું અથવા ઔપચારિક પ્રતિબદ્ધતાઓ કરવાનો સમાવેશ છે. તમારામાંથી કેટલાક સગાઈ કરવાનું પણ નક્કી કરી શકે છે. તમે તમારા જીવનસાથી સાથે એક વૈશ્વિક જોડાણ અનુભવશો, જે સંવાદિતા અને સમજણ લાવશે. તમે ભાવનાત્મક રીતે સુમેળમાં રહેશો અને એકબીજાને ઊંડાણપૂર્વક ટેકો આપશો. મુસાફરી અથવા સર્જનાત્મક શોખ જેવા શેર કરેલા અનુભવો વધુ આનંદ લાવશે અને ભાવનાત્મક જોડાણને મજબૂત બનાવશે. ભલે મતભેદો ઊભા થાય પણ વધુ સારી રીતે સમજણ પરસ્પર આદર તરફ દોરી જશે. આ તમારા પ્રેમ જીવન માટે સૌથી રોમેન્ટિક અને પરિપૂર્ણ વર્ષોમાંનું એક બનશે, જે ભાવનાત્મક ઊંડાણ અને આત્મીયતાથી ભરેલું પણ રહેશે. સિંગલ લોકો માટે વર્ષ 2026 કેવું રહેશે? તો એકલ મીન રાશિના જાતકો માટે વર્ષ 2026 બીજા ભાગમાં અનુકૂળ ભવિષ્ય દર્શાવે છે. જો તમે સગાઈ કરી રહ્યા છો અથવા લગ્ન જીવનમાં છો તો ક્યારેક ગેરસમજ અથવા નાના ઝઘડા થઈ શકે છે, પરંતુ આને પ્રામાણિકતા અને ધીરજથી ઉકેલી શકાય છે. છૂટાછેડાનો કોઈ મોટો સંકેત નથી, પરંતુ સ્પષ્ટ વાતચીત જરૂરી છે. જો તમે લગ્ન જીવન શોધી રહ્યા છો તો તમે ઘણા લોકોને મળી શકો છો, પરંતુ તાત્કાલિક ભાવનાત્મક જોડાણ અનુભવી શકશો નહીં. કોઈની ઉર્જા સાથે આરામદાયક અને સુસંગત અનુભવવામાં સમય લાગી શકે છે. જોકે જો તમારી કુંડળીમાં મજબૂત ગ્રહયોગ હોય તો આ વર્ષે સગાઈ થવાની શક્યતા ખૂબ જ વધારે છે. જો તમે લાંબા ગાળાની સંબંધોની શોધમાં છો તો પ્રતિબદ્ધતા પહેલા સમય કાઢવો એ સલાહભર્યું છે. ધીમે ધીમે વિશ્વાસ બનાવવાથી ભવિષ્યમાં સારા પરિણામો મળશે. વર્ષ 2026 પ્રેમ જીવન માટે મહત્વપૂર્ણ મહિનાઓ તમારા માટે ક્યાં ક્યાં રહેશે? તો પરિણીત મીન રાશિના જાતકો માટે સપ્ટેમ્બર મહિનો સૌથી સુમેળભર્યો મહિનો રહેશે. જે લોકો રિલેશનશિપમાં છે તેમના માટે જૂન સૌથી રોમેન્ટિક મહિનો રહેશે. મીન રાશિના લોકો જેઓ સિંગલ છે એના માટે ઓગસ્ટ અર્થપૂર્ણ વ્યક્તિને મળવાની નવી તકો આપવાવાળો મહિનો સાબિત થશે. ઉપાયોની વાત કરી લઈએ તો મીન રાશિના જાતકો સૂતા પહેલા તમારા મન અને શરીરને આરામ આપવા અને નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે સિંધવ મીઠું અને લવંડર આવશ્યક તેલ ઉમેરીને આરામદાયક સ્નાન કરો.
તમારા જીવનસાથી અથવા જીવનસાથી સાથે ચિત્રકામ, લેખન અથવા હસ્તકલા જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહો. અવશ્ય ભાગ લો. તમારા બેડરૂમમાં મોરપીંછ મૂકો અને પૂર્ણિમાના દિવસે તમારા પ્રિયજનને મળવાનો અવશ્ય પ્રયત્ન કરો. પરિણીત યુગલો બેડરૂમમાં લવંડર પ્લાન્ટ અથવા ઓર્કિડ અને લિવિંગ રૂમમાં ઉત્તર પશ્ચિમ દિશામાં પાણીનો ફુવારો અવશ્ય રાખી શકે છે.